નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. અમદાવાદના ઓઢવ ભાજપના નેતા તેમજ સિંગર વિજય સુવાળા અને તેમની ગેંગ દ્વારા ઓઢવમાં રહેતા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ સંયોજકને ધારદાર હથિયારો બતાવીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અઠવાડિયા પહેલા ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના પગલે ઓઢવ પોલીસે વિજય સુવાળા, વિપુલ ઉર્ફે યુવરાજ, વિક્રમ ઉર્ફે વિકી રબારી, જયેશ દેસાઈ, દિલીપ જીણાજી, હિરેન અને રાજેશ રબારીની સૈજપુર બોગા ખાતેથી ધરપકડ બાદ 5 4 વ્હીલર ગાડી અને લોખંડની 2 પાઇપ અને 2 લાકડીઓ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર દીપસિંહ રાઠોડ, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમદાવાદ. એક ગાડીઓ અને 10 એક બાઇકો, રિક્ષા સાથે લાકડી, ધારિયા, તલવાર સાથે આ લોકો બધા જ લોકો દારૂના નશામાં મારી ઓફિસ જે ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં છે ત્યાં પહોંચી ગયેલ હતા. તોડફોડ કરવાનો પ્રયત્ન કરેલ, મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ. આથી 4 એક વર્ષ પહેલા એમના ઘર તરફથી કોઈનો મારામાં મેસેજ આવ્યો. મેં સામાજિક 4 એક આગેવાનોને બોલાવી અને જાણ કરેલ કે ભાઈ આ વ્યક્તિનો મેસેજ આ પ્રકારે આવેલ છે. એ પછી એને મારા વિરુદ્ધમાં ઈર્ષા ખૂબ થઈ ગયેલ. પછી એને રાજનીતિ સાથે લેવા દેવાનું હતું. ભૂતકાળમાં મેં એને ખૂબ સહયોગ કરેલો છે, સપોર્ટ કરેલો છે અને એના પ્રોગ્રેસ માટે પણ મેં ખૂબ સહયોગ કરેલ છે. પણ એને પછી આ ઈર્ષા થઈ ગઈ કે ભાઈ રાજકારણમાં મારે પણ જોડાઈ જવું જોઈએ. પછી આમ આદમી પાર્ટીમાં જોડાયો. અમારા નેતાઓને અલગ અલગ પ્રકારે કેન પ્રકારે ગાળો આપવામાં પણ એના વિડીયો તમે જોયા હશે. એ પછી એ સેટિંગ કરી અને ભાજપમાં આવવાનો એને પ્રયત્ન કરેલ. પછી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયેલ. પછી એનો એવો વિશ્વાસ એના મગજમાં એવું રહેતું કે ભાઈ આ વ્યક્તિ ભાજપમાં ના આવવો જોઈએ. એટલે મને અલગ અલગ પ્રકારે ભાજપમાંથી નીકળી જવા માટે દબાણો કરતો અને આ ધમકીઓ આપવાનો પ્રયત્ન એને કરેલ અનેક વાર. બિલકુલ રાજકીય કિન્નાખોરી. એની એવી ઈચ્છા છે કે હું રાજનીતિમાં ક્યાંય હોવો જ ના જોઈએ. એ બિલકુલ રાજકીય કિન્નાખોરી છે. જી, મેં પ્રદેશના મારા જે નેતૃત્વ છે એમને મેં જાણ કરેલ કે આ ઘટના બનેલ છે. પ્રદેશ નેતાએ મને વિશ્વાસ અપાયો કે ભાઈ તમે ચિંતા કરશો નહીં અને ફરી